આપણે એ તાલુકામાં છીએ, એ વિસ્તારમાં આપણે ખેડૂતો માટેની લડાઈની શરૂઆત કરેલી, જ્યાં કોઈને અવાજ ઉઠાવવો હોય તો ડર લાગતો હતો. આજે મને ખુશી એ વાતની છે કે અમારી અહીંયા 14-14, 15-15 વર્ષની દીકરીઓ લલકારવા માંડી છે અને સલ્તનતોને ધ્રુજવું છે. ખેડૂતો માટેની જે લડાઈ લડ્યા, વિસ્તાર માટેની જે લડાઈ લડ્યા, એનું પરિણામ આજે કોઈને જોવું હોય તો અહીંયા આવો. આજથી 15 વર્ષ પહેલા પુરુષો બોલતા હતા, ડરતા હતા. આજે અમારી દીકરીઓ પણ સત્તાને લલકારે છે, અહીંયા રહેલી રાજકીય પાર્ટીઓને લલકારે છે અને ખેડૂતો માટે અવાજ ઉઠાવતી થઈ છે. આમ આવ્યું છે. અમે એ કહીએ રાજુ કરપડા આજ છે કાલ નહીં હોય. ભગવાને અહીંયા ચાવી ભરીને મોકલેલા રમકડા છીએ. કોઈ 15 વર્ષ જીવશે, કોઈ 50 વર્ષ, કોઈ 75, કોઈ 100 વર્ષ જીવશે. આપણે ક્યાં સુધી રોકાઈશું, ક્યાં સુધી જીવશું એ ખબર નથી, પણ જીવનમાં કઈક એવા કામ કરીને જઈએ કે આપણી 5 પેઢી સુધી યાદ કરે લોકો કે આનો બાપ હતો જે અમારા વિસ્તારમાં પાણી લાવ્યો છે. દોસ્તો, આક્ષેપ પ્રતિ આક્ષેપ, ટીકા ટિપ્પણીઓ ખૂબ થયું. હવે કોઈ ટીકા ટિપ્પણી આક્ષેપોમાં આપણે પડવું નથી. મહત્વની અને મુદ્દાની વાત પર આવીએ કે વિસ્તાર વાઇઝ જયારે સંમેલનો, સભાઓ ખેડૂતો યોજી રહ્યા છે, ત્યારે આપણે ખેડૂતો પાસેથી એમનો અભિપ્રાય જાણવાના પ્રયત્ન કરીએ છીએ. ખેડૂતો શું ઈચ્છે છે? આજ દિવસ સુધી એવું હતું કે નેતાઓ ચૂંટાઈ જાય પછી કોઈ બીજી પાર્ટીમાં પાછલા બારણેથી વયા જાય, કોઈને પૂછવા નથી આવતા. રાજુ કરપડા 8 વર્ષ તમારા માટે લડ્યો, કે ચૂંટણી જીતીને બીજી પાર્ટીમાં નથી ગયો, ચૂંટણી જીતીને મેં આમ આદમી પાર્ટી છોડી નથી. ખેડૂતો માટે 8 વર્ષ આપ્યા ને આમ આદમી પાર્ટી માટે 5 વર્ષ આપ્યા. છતાંય મારા જીવનમાં હું નવો નિર્ણય લેવા જાઉં છું ત્યારે તમને બધાને ભેગા કરીને વિસ્તાર વાઇઝ હું પૂછવા આવ્યો છું, ખરેખર મારે શું કરવું જોઈએ. આ પૂછવા આવ્યો છું એટલા માટે કે આજે ગુજરાત કોઈ રાજુ કરપડાને ઓળખે છે ને તો એ તાકાત મૂળી તાલુકો, ચોટીલા, થાનગઢ અને સુરેન્દ્રનગરના ખેડૂતોની તાકાત છે. અહીંયા રહેલા માતાઓ બહેનોએ મને જે આશીર્વાદ આપ્યા છે, અને હું હંમેશા એ પીડાને સમજતો હતો. જ્યારે કોઈના ઘરમાં પ્રસંગ આવે, ઘરે એક બાજુ લગ્નનો ઢોલ વાગતો હોય ને બીજી બાજુ દીકરાની વહુને સોનું ચડાવવા માટે થઈને અમારા ખેડૂતના બહેનોએ પોતાના પુત્રવધુને સોનું ચડાવવા પોતાના કાનનું ઘરાણું હોનીને ગીરવે મૂકવું પડે, ભંગાવા જવું પડે ને, તેદીની પીડા રાજુ કરપડાએ જોઈ છે. બાળપણમાં એમના માવતરને ત્યાં કામ કરે, 20-25 વર્ષના થાય ત્યાં સુધી કામ કરે, સાસરે આવ્યા પછી એ કામ કરે, જયારે એના સંતાનના લગ્ન થાય એ દિવસે દેણું કરવું પડે છે. આ ખેડૂત પરિવારોની પીડા રાજુ કરપડાએ જોઈ છે. માત્ર ભાષણબાજીથી, માત્ર રેલીઓથી, માત્ર ધરણાથી પરિણામ નથી મળતું. જ્યારે કોઈની પીડામાં સહભાગી થવું છે ત્યારે પોતે એ પીડા અનુભવવી જોઈએ કે ખરેખર વાસ્તવિકતા શું છે. તો આજે ખેડૂતોની જે આ હાલત છે એમાં ક્યાંક ને ક્યાંક જે કારણો જવાબદાર છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય એના માટેની ચર્ચા ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં આપણે ખરેખર શું નિર્ણય લેવો જોઈએ એના માટે આપણે દરેક વિસ્તારની અંદર સભાઓ કરીએ છીએ. આજે ખુશીની વાત એ છે કે સમર્થનમાં ભાઈઓ બોલતા એની સાથે બહેનો, દીકરીઓ બોલી છે. અને જેને ઇતિહાસ ચેક કરવો હોય એ કરી લે. જેની ઉપર દીકરીઓના, માતાઓ, બહેનોના આટલા આશીર્વાદ હોય ને એને હરાવવાની તાકાત આ દુનિયામાં કોઈ પાસે નથી. આજે ખાટડી ગામે જે સ્વાગત થયું, જે સન્માન થયું, અહીંયા આવતાની સાથે જ મેં પૂછ્યું વહાણભાઈને ને પ્રેમજીભાઈને કે આ ફટાકડા બધું શું છે. એમને કહ્યું કે રાજુ કરપડા જેલમાં હતો ને તેથી અમારા ગામે દિવાળી નથી ઉજવી, આજ અમારા ગામમાં દિવાળી છે. આ વાયવું છે. આજ દિવસ સુધી 8 વર્ષ સુધી શું કર્યું? આજે કોઈ રાજકીય પાર્ટીનું પ્લેટફોર્મ નથી, કોઈ રાજકીય બેનર નથી, તેમ છતાં હજારો ખેડૂતો રાજુ કરપડાની સભામાં હાજર છે ને આ મેં વાયવું છે. કોઈને એવું હોય કે માત્ર વાતો થઈ છે, ખેડૂતોની વાતો થઈ, અમારી પાર્ટીમાં હતા એટલા માટે રાજુભાઈની સભામાં સંખ્યા આવતી હતી, એને કહીએ છીએ કે આ કોઈ રાજકીય પાર્ટીએ બોલાવેલી સંખ્યા નથી. ક્યાંક તમને સંતોષ થાય એટલે એવું માની લેતા હશો કે ફલાણી પાર્ટીએ મોકલ્યા, ફલાણી પાર્ટીએ મોકલ્યા. પણ આજ જેમ ભાઈએ, કલ્યાણભાઈએ કહ્યું એવી વાત છે કે આજે ખેડૂતોની એવડી સિઝન છે કે હાલે માણા નથી મળતો, એમાં સભામાં આવવા ક્યાંથી મળે? તેમ છતાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આજની જે આ જગ્યા છે એમાં દૂર દૂર સુધી અંધારામાં ભાઈઓને ઉભું રહેવું પડે છે. આ પ્રેમ છે એમનો.
અને આ પ્રેમ થકી લડાઈ હું લડતો રહ્યો છું. એક ખાતરી આપું છું કે આગામી દિવસોમાં જે પણ નિર્ણય આપણે કરીશું, આ નિર્ણયમાં પાછી પાની નહીં કરીએ અને ખેડૂતો માટે જેવી રીતે ભૂતકાળમાં લડ્યો છું એ જ તાકાતથી આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે લડતા રહીશું. આ વિસ્તારને સિંચાઈનું પાણી પહોંચાડવું, આ સપનું રાજુ કરપડાએ 2018માં જોયું હતું અને આ સપનું પૂરું નહીં થાય ત્યાં સુધી ચેનની નીંદરે હોવાના નથી ને એ પણ ખાતરી આપવા આવ્યો છું. આપણા ગામડાઓ ભાંગી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક આપણા ગામના અહીંથી ખેડૂતો નાની ટૂંકી જમીન હોય, 15 વીઘા 10 વીઘા જમીન હોય, માત્ર એક સિઝન લઈ શકે, તળ ઊંડા વી ગયા, સિંચાઈનું પાણી મળતું નથી. ન છૂટકે અહીંના ખેડૂતો, આપણા દીકરાઓ કોકના કારખાનાના મજૂર બનવા માટે લાચાર થયા છે. એની સામેની આપણી લડાઈ છે કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી આવે તો 3 સિઝન લઈ શકાય, અને 3 સિઝન લઈ શકાય ને તો અમે એવું કહીએ છીએ અમારે કોઈના કારખાનાની નોકરીની જરૂર નથી. જો 3 સિઝન હરખી લેવાય છે તો અમારે સરકારી નોકરીની જરૂર નથી. એટલા અમારા ખેડૂતો તાકાતવાળા છે. જરૂર સાચી આપણે પાણીની છે, જરૂર ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાની છે, જરૂર પોષણક્ષમ ભાવ અપાવવાની છે. અમે ઘણા લોકો એવું કહે છે કે રાજુભાઈ આમ આદમી પાર્ટી છોડ્યા પછી ભાજપ વિશે કઈ બોલતા નથી. લગન તો આવવા દો, લગન હોય તે ઢોલ વગાડો બરોબર છે, એમ નામ વગાડવું. અને અત્યાર સુધી બોલતા હતા એ કોના સામું બોલતા? ભાજપ સામું બોલતા. મારી સભામાં મને જાણવા મળ્યું છે કે હું જે પાર્ટીમાં હતો એવડા 100 જણા બહાર દેશ લખવાય કે ભાગી ગયા, ગદ્દાર થયા, લોકડું છું, ઢીકડું છું. એકવાર આ વિસ્તારમાં આવીને જોવો તો ખરા રાજુ કરપડાને પ્રેમ કેટલો ખેડૂતોનો મળે છે. મેં તો આશ્વાસન માટે માત્ર ખંભો માંગ્યો હતો અને ખેડૂતોએ ખંભે બેહારીને કીધું છે ગાંધીનગર સુધી પુગાડવાના છે. હિંમત કોઈને પણ એવું હોય કે ખેડૂતોની લડાઈ એમ જ લડે જવાતી હશે, રેલી કરી લેશો, 1-2 યાત્રા કરી લેશો, એનાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નહીં થાય. ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા માટે ક્યાંક ટેકનિકલ લડાઈ પણ લડવી પડે, કાયદાકીય લડાઈ પણ લડવી પડે. હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય તો ભૂતકાળમાં થયેલા ઓર્ડરોને એનો કલેક્ટરના ટેબલ પર મૂકવા પડે. કલેક્ટરમાં જે દિવસે કેસ હાલે તે દિવસે એની સામે ખેડૂતના વતી તમારે વકીલાત કરવા બેસવું પડે. માત્ર યાત્રા કરવાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નથી થતા. જયારે કમોસમી વરસાદ થયો હોય તો વેબસાઇટ પરથી આંકડાઓ લેવા પડે. ખરેખર 120% કરતા વધારે સિઝનનો વરસાદ થયો છે આ કે ના, આ ચેક કરવું પડે. જો વધારાનો વરસાદ થયો છે તો કયા કયા માપદંડ મુજબ કેટલું વળતર મળવું જોઈએ, આ ખરેખર જ્ઞાન હોવું જોઈએ. તો ક્યાંક ખેડૂતોના 2 કામ થઈ શકે. હવે કઈ વેબસાઇટ પર આંકડા છે વરસાદના એ જેને ખબર નથી એ ખેડૂતોનું ભલું કરવા નીકળી છે. આપણે તો બધાનો આભાર માનવી અને વિનંતી કરીએ છીએ કે અમને બહુ સંછેડશો નહીં. આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે સભાઓ થાય છે, સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાંથી દોસ્તો ફોન આવે છે કે અમારે પણ સમર્થનમાં સભા કરવી છે. જો આખા સૌરાષ્ટ્રમાં ચાલુ કર્યું ને તો હલબલી જઈશું. આ તો માત્ર હજી સુરેન્દ્રનગરમાં છે. આવડી સભાઓ, હજારોની સંખ્યામાં સભાઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થઈ શકે એવું છે. અને કોઈને પણ જો એવું કાંઈ હોય કે રાજુ કરપડા માત્ર વાતો કરે છે તો ખુલ્લા મંચ પર ચેલેન્જ સ્વીકારે. બિન રાજકીય રીતે કોઈ પાર્ટીના બેનર વગર રાજુ કરપડા યાત્રા કાઢવા તૈયાર છે. જો કોઈની તૈયારી હોય તો જોઈ લઈ ખેડૂતો માટે લોકપ્રિયતા શું છે. આવનાર સમયમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો છે એના મુદ્દે ચર્ચા કરીશું. તમામ પ્રશ્નોની યાદી તૈયાર થશે. હોળાષ્ટક પછી એટલે કે ઉતાણી પછી, હોળી પછી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે એક મીટિંગ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ લગભગ મોટી મોટી વાતો કરી લીધી છે અને એની સાથે આપણે ચર્ચાઓ પણ મોટા ભાગની થઈ ગઈ છે. આજે પણ હું જાહેર મંચ પરથી જે લોકો ઉભા થઈને કહેવા માંગતા હોય કે આગામી દિવસોમાં શું કરવું જોઈએ તો એને આપણે તક આપવાના છીએ. માત્ર સ્ટેજ પરથી વાત કરીને જતા રહે એવું નથી. આપણા વિસ્તારના પ્રશ્નના સોલ્યુશન માટે હજુ શું કરી શકાય એ જેને પણ બોલવું હોય એ ખેડૂતને આપણે તક આપવાના છીએ. ઉભા થઈને બોલજો. રાજુ કરપડા જ સારો છે, રાજુ કરપડાથી જ આ સોલ્યુશન આવ્યું. ખેડૂત નેતા માત્ર રાજુ કરપડા છે આવું નથી. જે માણસ, જે પાર્ટીનો માણસ ખેડૂતો માટે કામ કરે ને દોસ્તો,
એ માણસની સાથે ઊભું રહેવું એક ખેડૂતના દીકરા તરીકે આપણી તમામની જવાબદારી બને છે. હું એ પણ કહું, કોંગ્રેસનો કોઈ નેતા ખેડૂત માટે કામ કરે, આપનો નેતા કામ કરે, ભાજપનો નેતા કામ કરે, તો એની સાથે પણ ઊભું રહેવાનું. એવું ક્યારેય નહીં માનવાનું કે રાજુ કરપડા એમની સામે છે તો આપણે સામે રહેવું. હું હંમેશા જે લોકો ખેડૂતોના કામ કરશે, પશુપાલકોના કામ કરશે, એ લોકોની સાથે હું હંમેશા ઊભો હોઈશ. તમને પણ વિનંતી કરું છું કે મારાથી લડાઈ છે ત્યાં સુધી તો હું લડું છું, પણ જ્યારે આપણને એવું લાગે છે ગુજરાતની અંદર આ એક માણસ માત્ર રાજકીય ઉપયોગ ખેડૂતનો નથી કરતો, પણ ખેડૂતોના કંઈક ભલા માટે મહેનત કરે છે, તો એને પણ સપોર્ટ કરવાનો. બીજી વાત કે અહીંયાના જે સબુરી ડેમનો આપણો પ્રશ્ન છે, તો સબુરી ડેમમાં કેમ કરીને પાણીની વ્યવસ્થા કરીને આજુબાજુના ગામડાને કાયમી ધોરણે સોલ્યુશન લાવી શકાય પાણીનું, એ દિશામાં આગળ જતા જે થઈ શકતું હશે, માત્ર ચર્ચા નહીં પણ પરિણામલક્ષી લડાઈ જે લડવાની થશે એ આગામી દિવસોમાં આપણી લડવાની તૈયારી છે. તમારે બધાએ સાથ આપવાનો છે. વાત્રયા આખા વિસ્તારની, એમાં સ્કાવરવાલ અહીંયા ખોલવાથી રામપડાના સીમાડે આવેલો સ્કાવરવાલ ખોલીએ છીએ, જેના કારણે આ બાજુના જે તળાવો ભરાય છે એ તળાવોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને ફાયદો મળે છે, એવી જ રીતે તરણેતર વાલ ખોલે છે અને એના જે તળાવો ભરાય છે જે ફાયદો મળે છે, જસ લેવાના જે લોકો પ્રયત્ન કરે, પણ આપણને એટલું તો થાય છે કે આપણી લડાઈનું કંઈક પરિણામ મળ્યું છે. આપણા ગામડાઓમાંથી જે હળવદ બાજુ, ધાંગધ્રા બાજુ ન છૂટકે કોઈ ખેતી મૂકીને જવું પડતું હતું, એ લોકો આજ પાછા આવવાનું ચાલુ થયું. જે મોરબી કારખાને કામે જતા એ લોકો પાછા આવવાના ચાલુ થયા છે. 5 વર્ષથી જે આપણા 20 થી 22 ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડી શક્યા, ક્યાંક ને ક્યાંક હવે કોઈ એવું કે પાણી તમે લડ્યા પહોંચ્યું છે, તો પાણી પહોંચ્યું છે એના માટે ક્યાંક ને ક્યાંક જે લોકોએ પહોંચાડ્યું છે એનો આભાર તો માનવો પડશે. હવે આભાર માનવી કે ભાજપના વખાણ કર્યા એ ઉપાધિ છે. આમાં મંડાઈ પીડાય છે કેટલાય તો લખવા ભાજપનું નથી બોલતા. અરે એને કહીએ છીએ કે આવનારા દિવસોમાં સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આજ ભાજપની સામે 8 વર્ષ રાજુ કરપડા લડ્યો છે ને, હજી જરૂર પડે તો છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી છે. માઈક આંગલા ભેડા ક્યારેય નથી કરવાના.